ગાંધીનગરના સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્કમાં લોકોની ભારે ભીડ જામી કાળઝાળ ગરમી વચ્ચે લોકોએ ઠંડકનો અહેસાસ માણ્યો। બાળકો અવનવી રાઇડ્સની મજા માણતા નજરે પડ્યા। વેકેશનના સમયગાળામાં વોટર પાર્ક એ પર્યટકોની પહેલી પસંદ હોય છે। વોટર પાર્કમાં ઉત્તમ વ્યવસ્થા હોવાનું પર્યટકોએ જણાવ્યું। પર્યટકોએ વોટરફોલ અને સ્લાઇડ રાઇડની મજા માણી। રાજ્યના અનેક શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગાંધીનગરથી થોડેક દૂર આવેલા સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્કમાં લોકો ગરમીથી ઠંડક મેળવવા માટે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે। ખાસ વોટર પાર્કના જે આયોજક છે તેમની પાસેથી વાત કરીશું। દીપકભાઈ, મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, વેકેશન પણ છે, શું કહેશો? સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક ગાંધીનગરથી ખૂબ નજીક છે અને ગરમીમાં ઠંડીનો અહેસાસ લેવા માટે સ્વપ્ન સૃષ્ટિ એક અદ્ભુત, અદ્વિતીય અને અલૌકિક વોટર પાર્ક છે। સ્વપ્ન સૃષ્ટિમાં 7 વન્ડર્સ છે, 7 અજાયબી, અને એના લીધે સ્વપ્ન સૃષ્ટિને નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે। સાથે થંડર વેવ પુલ છે, જેમાં 7 અલગ અલગ ટાઈપના સમુદ્રીય મોજાઓ આવે છે અને એનો આનંદ લેવાનો એક અનેરો લાવો છે। એ ઉપરાંત દર વર્ષે અમે નવી રાઇડ્સ બનાવતા હોઈએ છીએ। આ બાજુમાં આપ જુઓ છો આ વખતે બાળકો માટેની રાઈડ બનાવી છે। દરેક વોટર પાર્ક કરતાં બાળકોની 2 ગણી રાઈડ સ્વપ્ન સૃષ્ટિમાં આવેલી છે। એ ઉપરાંત ગરમી ના લાગે એના માટે પણ અમે પ્રિકોશન્સ લેતા હોઈએ છીએ કે સ્પ્રિંકલર લગાવીએ છીએ, છાયો ઢગલાબંધ છે। તો આ રીતે સ્વપ્ન સૃષ્ટિ સમર માટે ખૂબ નજીક અને ખૂબ બેસ્ટ વોટર પાર્ક છે। ખાસ અન્ય લોકો છે કેટલાક, તેમને પૂછીશું ક્યાંથી આવ્યા છો, આવી ગરમીમાં પુલમાં છો, વોટર પાર્કમાં છો, કેવી અનુભૂતિ? અમે છેક અમદાવાદથી અહીંયા આવ્યા છે। ગરમીથી થોડી રાહત અનુભવવા માટે અમે વોટર પાર્કમાં આવ્યા છે। મારી ડોટર પણ સાથે આવી છે, એને પણ બહુ જ મજા આવી રહી છે અહીંયા। ખાસ અન્ય કેટલાક લોકો છે, આપને પૂછવા માંગીશ, ગરમીમાં જે રીતે 43, 44, 44 ડિગ્રી સેલ્સિયસ છે અને ખાસ ગાંધીનગર પાસેનું આ સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્કમાં આવ્યા છો, કેટલા ટાઈમથી આવ્યા છો, ક્યાંથી આવ્યા છો? हम पहले भी आए हुए यहाँ पे बहुत अच्छा लगता है हमको आकर, बिकॉज यहाँ पे क्या है कि सेफ्टी भी बहुत अच्छी है और राइड्स सभी बहुत अच्छी है, इसलिए बहुत एंजॉय करते हैं यहाँ पे आके। स्पेशली हमारे मेरी ननंद है जो उदयपुर से आए हैं, स्पेशली हम उनको लेकर आए हैं, उदयपुर से आए हैं, ये स्पेशली स्वप्न सृष्टि में आने के लिए ही आए हैं। ખાસ મહિલાઓ અહીંયા આવતા હોય છે, બાળકો મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે સાવચેતી કેવી છે અને સિક્યુરિટીની બાબતમાં કેવું છે, કેવી વ્યવસ્થા છે? મહિલાઓ માટે આ બહુ શ્રેષ્ઠ છે ના, અહીંયા સિક્યુરિટીની બહુ સારી વ્યવસ્થા છે, એટલે હું તો બધાને કહીશ કે અહીંયા આવો અને એન્જॉय करो। कैसे राजस्थान से यहाँ आ रहे हो, चुनाव खत्म हुआ है, कैसा लग रहा है गर्मी में ठंडी का एहसास? अच्छा लग रहा है। કેવું લાગી રહ્યું છે? ખાસ કરીને અહીંયા આવ્યા છો, ગુજરાતમાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? अहमदाबाद में आए हो, बाहर राज्य से, राजस्थान से आए हो, कैसा लग रहा है? अच्छा है, काफ़ी अच्छा है। राइड्स वगैरह फैमिली के लिए अच्छा है, पूरा एंटरटेनमेंट। थैंक यू। શું કહેશો, ક્યાંથી આવો છો, કેવી અનુભૂતિ? અમે આવ્યા છીએ સુરેન્દ્રનગરથી આવ્યા છીએ અને અહીંયા સ્વપ્ન સૃષ્ટિ પાર્ક છે એકદમ બેસ્ટ છે ફેમિલી માટે, બાળકો માટે, અને સમર હોલિડેમાં તો ખાસ બાળકોને લઈને આવવું જ જોઈએ। અહીંયા બધા પ્રકારની રાઇડ એકદમ બેસ્ટ છે અને બાળકો પણ અમને લાયા એટલે બાળકો એકદમ બહુ ખુશ અને બહુ મજા આવે છે બાળકોને। તો હું તો કહું છું બધા ફેમિલી બધાને લઈને એકવાર તો અવશ્ય મુલાકાત કરવી જ જોઈએ। ખાસ અસહ્ય ગરમી છે અને ગરમીમાં ક્યાંક રાહત મેળવવા માટે આવ્યા છે, શું કહેશો બેન? એટલે અહીંયા વધારે પડતી બહુ સારું છે। અમે આ બીજા વર્ષે બી આવ્યા છે, પણ લેડીઝ માટે કાફી એકદમ બહુ સરસ છે અને કાફી મારી ફેમિલી બી આવી છે, પણ એકદમ અહીંયાની જે રાઇડ છે એ રાઇડ બી સારી છે અને આમના કાફી એન્જોય બી મળે છે, એટલે કહેવામાં એવું છે કે બહુ સારું છે। થેન્ક યુ। કેવું લાગી રહ્યું છે? ખાસ ગરમીમાં ઠંડક માટે અહીં અહેસાસ માટે આવ્યા છો? સારું લાગી રહ્યું છે, એના સ્ટાફ બી સારા છે, બધાના માટે વ્યવસ્થા છે। આપણે કોઈ ડૂબતું હોય તો અહીંયા સ્ટાફ અહીંયા આપણને મતલબ બચાવે છે અને સેફટી છે આપણે અહીંયા, બહુ સારું રહ્યું અનુભવ મારો। તો ફૂલ એન્જોય, મસ્તી અને ગરમીમાં ઠંડકનો અહેસાસ। ખાસ 43, 44 ડિગ્રી તાપમાન છે રાજ્યના અનેક શહેરોમાં। એક તરફ વેકેશન છે, બીજી તરફ રવિવારનો દિવસ છે અને ખાસ મોટી સંખ્યામાં લોકો અહીં ગાંધીનગર પાસે આવેલા સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્કમાં ગરમીમાં ઠંડકનો અહેસાસ લેવા માટે આવી રહ્યા છે। કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક, ગાંધીનગર।